નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને સિટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે રિવ્યૂ કરવા જઈ રહ્યા છીએ મહારાણી વેબ સિરીઝની, જેની ચોથી સિઝન અત્યારે આવી છે. પહેલી 3 સિઝનના આપણે રિવ્યૂ કર્યા જ છે, એટલે આઈ થિંક ગઈ સિઝનનો કર્યો હતો, એમાં આગલી સિઝનના રિવ્યૂ પણ આવી ગયા છે. એની લિંક હું શોધીને નીચે મૂકી રહ્યો છું. તો ચાલો શરૂ કરીએ રિવ્યૂ. પણ એ પહેલાં એક વિનંતી છે, જો તમે ચેનલ પર વારંવાર આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને પહેલી વાર જો આવો છો તો પણ સબસ્ક્રાઈબ જરૂર કરજો, કારણ કે અહીંયા મનોરંજનને લગતી મોટાભાગની માહિતીઓ અને વિશ્લેષણ આપણે શેર કરીએ છીએ. તો ચાલો વાત કરીએ મહારાણીની. મહારાણીની વાર્તા હું એટલું જ કહીશ આમાં, અને કદાચ આ રિવ્યૂ એટલે ટૂંકો પણ થવાનો છે, કારણ કે સિઝન વાઇઝ સિઝન વાત કરીએ તો બહુ લાંબુ થઈ જાય. પણ આ વખતે મહારાણી એટલે કે હુમા કુરેશી જે છે, રાની ભારતી, એને હવે દિલ્હીનું સપનું આવે છે, એટલે કે એને વડાપ્રધાન બનવું છે. હવે સામે વડાપ્રધાન ઓલરેડી જોશીજી કરીને છે, અને એમને તો એ તો કહેવાય ને કે રાજકારણના બહુ ચંટ છે ખેલાડી એકદમ. તો એ કેવી રીતના પોતાની સરકાર એમ જવા દે? એમની સરકાર પણ લઘુમતી સરકાર છે, પણ 4 વર્ષથી એ સરકાર ચલાવે છે, અને રાની ભારતી સાથે એ પર્સનલ દુશ્મની લઈ લે છે. રાની ભારતી પણ એમની સાથે પર્સનલ દુશ્મની લઈ લે છે, અને આ બંને વચ્ચે શું રાજકારણ રમાય છે એની આખી આ વાર્તા આ મહારાણીની સિઝન 4માં કરવામાં આવી છે. હવે વાત કરીએ રિવ્યૂની. તો મેં આમાં નોંધ્યું છે કે મહારાણીની આ ચોથી સિઝન, એટલે પહેલી, બીજી, ત્રીજી અને ચોથી, બધામાં એવું છે કે પહેલી સિઝનથી વાર્તા એકદમ ડેવલપ થાય અને બધું ભેગું થાય મધ્યમાં, પછી ધીમે 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 બધું દૂર થતું જાય, અને છેલ્લો એપિસોડ જે હોય ને, પછી એ 6ઠ્ઠો હોય, 8મો હોય કે 10મો હોય, એમાં બધું છૂટું પડી જાય, વિખેરાઈ જાય. આ એક સ્ટાઇલ છે, એટલે આમાં કોઈ ટીકાની વાત નથી, પણ આ જે એના કોઈ પણ રાઇટર્સ છે કે એના પ્રોડ્યુસર, ડાયરેક્ટર જે છે, એમની આ એક સ્ટાઇલ મેં આ ખાસ નોંધી છે. પહેલી 3 સિઝનમાં પણ આવું હતું, અને ચોથી સિઝનમાં પણ આવું છે. પણ ચોથી સિઝનમાં જે મને ખૂબ ગમી વાત, એ જે રીતના ભારતીય રાજકારણના રેફરન્સીસ આમાં લેવામાં આવ્યા છે, અને એને કારણે આગલી 3 સિઝન કરતાં આ ચોથી સિઝન મહારાણીજી જે છે એ એને ખૂબ જબરદસ્ત વોચેબલ બનાવે છે. જેને પણ ભારતીય રાજકારણમાં રસ છે અને ભારતીય રાજકારણને જાણે છે, બિહારના રાજકારણને થોડું ઘણું જાણે છે, તો એને માટે તો આ એક ટ્રીટ છે. મારા માટે તો એકદમ ટ્રીટ છે. એવું કહેવામાં આવે છે, આ મહારાણી ઉપર એવો આરોપ લગાડવામાં આવે છે કે એક બિહારના રાજકીય પરિવાર ઉપર જ આ છે વાત, પણ એ બીજી, ત્રીજી સિઝન સુધી રહે છે, જ્યાં સુધી ભીમા ભારતીને મારી નાખવામાં નથી આવતા ત્યાં સુધી આ બરાબર છે. પણ પછી તો આખી સાવ નવી વાર્તા છે. હા, પણ અહીંયા ઘણું બધું મળતું આવે છે. જે મેં રેફરન્સની વાત કરીએ, જે પ્રધાનમંત્રી શર્મા છે એ આંધ્રપ્રદેશથી આવેલા કહેવામાં આવે છે, જોશી, સોરી. અને એમનો જે ડ્રેસ છે ને, એ એક રંગનો કુર્તો, એક રંગનું ધોતિયું ને એક રંગનું અંગરખું આ છે. હવે એવા આપણા કયા વડાપ્રધાન હતા એ તમે જોઈ લેજો. પછી એક સાઉથના ચીફ મિનિસ્ટરની વાત છે. એમને 2 પત્ની છે, આમાં પણ છે, અને એમના જે એક પત્નીનો જે મોટો દીકરો છે એમનું નામ નેલ્સન રાખવામાં આવ્યું છે. આ પણ એક બહુ મોટો રેફરન્સ છે. ત્રીજો એક રેફરન્સ છે એ છે કે આ રાની ભારતીનો જે દીકરો છે એને વાંસળી વગાડવાની ગમે છે, કૃષ્ણના વેશ લેવાના ગમે છે, અને અડધો ગાંડા જેવો છે. કોણ છે
એ જે કોઈ પણ ભારતીય રાજકારણમાં જેને જ્ઞાન છે એ આની સાથે રિલેટ કરી શકશે. એટલે આવી ઘણી બધી બાબતો છે, પણ આમાં સ્માર્ટલી એ લોકો એ રમ્યા છે કે વાત એમણે આજના એટલે આ 2024-25 આ જમાનાની વાત કરી છે, પણ જે એનો કોન્ટેક્સ છે એ ગઈ સદીના અંતના દસકાનો છે, જ્યારે પૈસા આપીને આખી સરકારો ખરીદી લેવાતી, બિહારમાં જે વચ્ચે આવે એને મારી નાખવાની વાત થતી, આ બધી વાત થઈ. એ કોન્ટેક્સ્ટ આખો ગઈ સદીના અંતનો ભાગનો છે, પણ જે પ્રોડક્શન છે અથવા જે તમારી સામે વાર્તા રજૂ કરવામાં આવી છે એ આ હાલના સમયની છે. અગેન હું કહીશ કે ખૂબ જબરદસ્ત પરફોર્મન્સીસ છે બધાના, અને એને કારણે પ્લસ જે મેં કીધા એ પ્રમાણે રેફરન્સીસ અને જે રીતના રાજકારણની ગંદકી, એક સંદેશ જો આપણે આ સિરીઝ જોઈશું ને, હું તો વર્ષોથી રાજકારણને ફોલો કરું છું એટલે હું આ બાબતને માનું છું કે જ્યારે તમે કોઈ રાજકારણીને કોઈ બીજા રાજકારણી સાથે ઊભેલા, હાથ મેળવતા, જમતા, ભેટતા જુઓ ને, ત્યારે ક્યારેય એવું નહીં માનું કે કાલ સુધી તો આ લોકો વિરોધી હતા, અત્યારે મિત્ર થઈ ગયા, આ શું થઈ ગયું. તો એવું નહીં માનવાનું કે હવે આ લોકો મિત્ર રહેશે. ના, દરેકને પોતપોતાના સ્વાર્થનું રાજકારણ કરવાનું હોય છે, પછી કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ નેતા હોય. અને આમાં આ વાત એપિસોડ વાઇઝ એપિસોડ બહુ જ સૂક્ષ્મતાથી કરવામાં આવી છે. સ્ક્રિપ્ટ એટલી બધી સરસ છે, અને અમુક રેફરન્સીસ કહો કે અમુક ડાયલોગ્સ જે કહો એ બહુ સરસ છે. એક ડાયલોગ જે એવો છે કે નાવ એટલે એમ કે એવું કહે છે કે ભાઈ પોલિટિક્સ છે અને પર્સનલ ન બનાવો, તો એ કહે છે કે પોલિટિક્સ ઇઝ પર્સનલ એન્ડ પર્સનલ ઇઝ પોલિટિક્સ. આ પ્રકારના અમુક ડાયલોગ્સ છે એ બહુ જલસો કરાવે છે. અને પરફોર્મન્સીસની વાત કરીએ તો એક નવો અદાકાર સામે આવ્યો છે, જે રાની ભારતીના વચેટ દીકરાનો, એટલે એમાં એનું પણ એક દુઃખ જાહેર કરે છે કે હું વચલો છું ને એટલે આ લોકો તમે મને તકલીફ આપો છો. તો એનું નામ છે શાર્દુલ ભારદ્વાજ, અને પહેલા જ સીનથી એ ખૂબ ઇમ્પ્રેસ કરી જાય છે. બિહારી લઢણમાં તો બોલે જ છે, પણ એની સાથે સાથે જે રીતનું એનામાં જોશ, જનૂન કે અર્ધ પાગલ અવસ્થા એની જે હોય છે, કે એની હુમા કુરેશી સાથેની જે માતા અને પુત્રની વાત છે એમાં એ ખૂબ ઇમ્પ્રેસ કરે છે. ત્યાર પછી દર્શિલ સફારી છે, અત્યારે એનો રોલ નાનો છે, પણ જે રીતના એ સિરિયલ જ્યાં પતી છે આ સિઝન, તો એવું લાગે છે કે આગળ એને મોટો રોલ મળશે એવું લાગે છે. શ્વેતા બાસુ પ્રસાદ અગેન આ જ સિઝનમાં આવ્યા છે, રાણીના મોટા પુત્રી તરીકેનો રોલ છે, તો એ ઘણું ઇમ્પ્રેસ કરે છે. એટલે એ તો છે જ એક્ટર બહુ સારા, અને અહીંયા એણે એક હુમા કુરેશીનો સેકન્ડ ફિડલ કરવાનું છે, પણ એમાં પણ એ ગંભીરતા જે હોવી જોઈએ એક મોટી દીકરીમાં, અને માતા જે કે એ કરવાનું, પછી એનો કોઈ વિરોધ નહીં કરવાનો, આ બધું એ ખૂબ સારી રીતના દેખાડે છે. જ્યાં આ વસ્તુ પતી છે ત્યાં એવું મને લાગે છે કે સિઝન 5 ઓનવર્ડ્સ, એટલે તરત પહેલાં બીજા એપિસોડ નહીં, પણ પછીથી કદાચ આ મહારાણી 2 એટલે કે 2.0 એ આ શ્વેતા બાસુ પ્રસાદને આપે એવું લાગે છે. હજી શક્યતાઓ છે, કારણ કે જ્યાં પતિ છે ત્યાં એવું નથી કે આ મહારાણી પતી ગઈ, પણ એવા ઘણા સંકેતો આપી જાય છે કે પછી, કારણ કે અહીંયા હવે આ મહારાણી છે એ 50+60ની આસપાસ દેખાડવામાં આવી છે, એટલે કદાચ એવું થાય કે જે બેટન છે એ શ્વેતાને આપી દેવામાં આવે. રાજેશ્વરી સચદેવ ઇમ્પ્રેસિવ એક્ટર પહેલેથી રહ્યા છે. અહીંયા એમણે વિપિન શર્માના કેપ્ટ શરૂઆતમાં એની ભૂમિકા ભજવી છે, અને એ સારું સમર્થન કરે છે. મારા બહુ ગમતા કલાકાર વિનીત કુમાર સિંઘ નહીં, વિનીત કુમાર, આ બહુ સિનિયર એક્ટર છે અને મને બહુ ગમે છે, પણ મને એવું કાયમ લાગે છે કે એમનો ઉપયોગ આપણા મનોરંજન ઉદ્યોગે બહુ ઓછો કર્યો છે.
પણ આ સિરિયલના 3 સિઝનમાં ચારેય સિઝનમાં એ છે કાલા નાગ તરીકે, એમ ગૌરી શંકર આમ તો નામ છે એમનું, પણ કાલા નાગ એમનું ઉપનામ તરીકે છે. એમાં અહીંયા એમ શરૂઆતમાં લાગે કે યાર આ શું છે, આમને આટલા 2 મિનિટ માટે 5 મિનિટ માટે કેમ લાવે છે, પણ છેલ્લા એપિસોડમાં જે એમને મહત્વ આપવામાં આવ્યું છે અને જે છવાઈ ગયા છે, અને જે હું કહી રહ્યો છું કે જે રીતના આ સિઝન પતી છે, નેક્સ્ટ સિઝનમાં એવું લાગે છે કે આ ડાયરેક્ટ કોન્ફ્લિક્ટમાં આવશે વિનીત કુમાર, અને એમને એ જોવાની ખૂબ મજા આવશે. એટલે અત્યારે જેટલું પણ એમને ઓછો રોલ આપ્યો, છેલ્લા એપિસોડમાં બધું સાટું વાળી લીધું છે. હું હુમા કુરેશીની વાત પહેલાં કરીશ, ભલે એના નામે આ સિરિયલ છે, કારણ કે એ પછી એક મહત્ત્વના કલાકારનું નામ મારે કરવું છે, કારણ કે એ છવાઈ ગયા છે. નામ ભલે મહારાની હોય પણ તેમ છતાં હુમા કુરેશી જે એનો અત્યાર સુધીનો 3 સિઝનનો જે રોલ છે એને જે એક્સટેન્ડ કરી રહી છે, એ જ બોલવાની લઢણ, એ જ રીતની એક્ટિંગ વગેરે, એને કશું નવું કરવાનું નથી આવ્યું. જે ઇમોશનલ પાર્ટ્સ આમાં એના વધુ છે, અને અમુક જે દ્રશ્યો છે ખાસ કરીને છેલ્લા એપિસોડમાં એમાં એ ખૂબ સારું કરે છે. અને જે આની વાત આપણે હવે કરવા જઈ રહ્યા છીએ એ વિપિન શર્મા સાથે જે એના કાયમના જે સીન છે, 3 કે 4 વખતે આમને સામને આવે છે આખી સિઝનમાં, એમાં એ બરાબર ટક્કર લે છે. તો મહારાણીની આ મહારાણી હજી પણ એનું રાજ ચલાવી રહી છે. હવે વાત કરીએ છેલ્લે વિપિન શર્માની. વિપિન શર્મા એવા અદાકાર છે, જેમ મેં વિનીત કુમારની વાત કરીને કે એમને બહુ ઓછું એમનું ટેલેન્ટ દેખાડવાની તક મળી છે, પણ જ્યારે મળે ને વિશાળ મેદાન, ત્યારે આવા કલાકારો ચમકી જતા હોય છે, અને વિપિન શર્મા એમાંના એક છે. ને અહીંયા એમને PM જોશીનો રોલ કર્યો છે, પ્રાઇમ મિનિસ્ટરનો, પણ એક ખંદા, લુચ્ચા, સ્વાર્થી, પણ તેમ છતાં કુલ એવા PMનો રોલ કર્યો છે, અને એમને જોવાની ખૂબ મજા આવે છે. જે રીતનું એમનું ડ્રેસઅપ છે, પહેલો એપિસોડ જ એમનાથી ચાલુ થાય છે, તો જે રીતનું એમણે અહીંયા એમનો ઓરા દેખાડ્યો છે, કે છાપ છોડી છે ને, એ જબરદસ્ત છે. વિપિન શર્મા આ મહારાણીના મહારાજા છે, અને 3 સિઝનમાં નહોતા, એમનો કોઈ રેફરન્સ પણ નહોતો. 4થી સિઝનમાં આવ્યા છે અને પકડી લીધી છે આખી સિરીઝને. જે રીતના રાજકારણી આપણે વિચારતા હોઈએ છીએ એવા જ એ છે, અને એટલે અહીંયા મેન ઓફ ધ મેચ હું કહીશ જો આ સિઝનનો, તો હું વિપિન શર્માને આપીશ. શું એક્ટિંગ છે, શું મેકઅપ છે, શું એમને ડાયલોગ ડિલિવરી છે. એક સીન છે જ્યાં એમ કંઈક કોફી કે એવું પકડીને, મગ પકડીને ઊભા હોય છે, અને ફક્ત એક્સપ્રેશન જ આપે છે ટીવી પર જે ન્યૂઝ ચાલી રહ્યા છે. અને આમાં એક ખાસ વાત એ છે કે જ્યારે પણ એ ટીવી જોતા હોય છે ને, ન્યૂઝ, ત્યારે મોટા ભાગે ટીવી સામે નથી જોતા હોતા, એમની કાને પડતા હોય છે. એટલે એ રીતના એક્સપ્રેશન જે એમને બતાવવાનું કહ્યું હશે, એમાં વિપિન શર્મા ખૂબ મજા કરાવે છે. તો ઓવરઓલ મહારાણી મને ખૂબ ગમી. સિઝન 4 મને સિઝન 3 કરતાં પણ ગમી, કારણ કે એમાં ખૂબ સરસ સંશોધન કરવામાં આવ્યું છે. રાજકારણ, ભારતના રાજકારણ સાથે આપણે ખૂબ રિલેટ કરી શકીએ છીએ, અને આ બધું પ્લસ સ્ટોરી, પ્લસ સ્ક્રીન પ્લે, પ્લસ બધાના જબરદસ્ત પરફોર્મન્સ, નવા કલાકારો, જૂના કલાકારો, એને ધ્યાનમાં લઈને હું મહારાણી સિઝન 4ને મારા તરફથી 3.5 સ્ટાર આપીશ. અને તમે આ સિઝન જો આ પહેલાં મહારાણી ના જોઈ તો પહેલી સિઝનથી જોશો તો તમને જોવાની ખૂબ મજા આવશે. ઓવરઓલ લગભગ ઓન એન એવરેજ 45-50 મિનિટનો એક એપિસોડ છે. પહેલો એપિસોડ કંઈક 1.5 કલાકનો છે, 50 મિનિટનો છે, અને છેલ્લો એપિસોડ 1.25 કલાકનો છે. પણ એવરેજ જો કાઢીએ, કારણ કે વચમાં 2 અડધા કલાકના એપિસોડ છે, તો લગભગ 45 થી 50 મિનિટના દરેક એપિસોડ છે. એટલે શાંતિથી મજા આવે એવી રીતના જોજો. રાજકારણમાં તમને શોખ હોય, તમને ગમતું હોય તો ચોક્કસ જોજો. કેવો લાગ્યો રિવ્યૂ એ મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો. સિટ ટોક સાથે જોડાયેલા રહેજો. ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો, અને તમને બધાને મારા તરફથી કાયમની જેમ આવજો.